નમસ્કાર. શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યે નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. શ્રી પુરુષોત્તમાય નમઃ. મિત્રો, આજના આ અંકમાં આપણે પવિત્ર પુરુષોત્તમ મહાત્મ્યની કથાનો અધ્યાય 3 મળ માસ કથાનો આરંભ અને શ્રદ્ધાનું ફળની વાર્તા કરીશું. આપ સૌ ધ્યાનપૂર્વક અને ભક્તિપૂર્વક ગ્રહણ કરશો. નમઃ શ્રી કૃષ્ણચંદ્રાય પરિપૂર્ણતમાય ચ અસંખ્યાંડાધિપતયે ગોલોકપતયે નમઃ. શ્રી રાધાપતયે તુભ્યં વ્રજાધીશાય તે નમઃ. નમઃ શ્રીનંદપુત્રાય યશોદાનંદનાય ચ દેવકીસુત ગોવિંદ વાસુદેવ જગત્પતે યદુત્તમ જગન્નાથ પાહિ મામ પુરુષોત્તમ. ઓમ નમઃ શ્રી કૃષ્ણચંદ્રાય પરિપૂર્ણતમાય ચ પુરુષોત્તમ ભગવાનને નમન. આપણે જોયું પહેલા અને બીજા અધ્યાયમાં કે શૌનકાદિ અને અન્ય ઋષિઓની સમક્ષ શુકદેવજીની વાર્તા કરી રહ્યા છે. શૌનકાદિ તથા અન્ય ઋષિઓ બોલ્યા, હે મહાભાગ્યશાળી સુત, નરના મિત્ર નારાયણે નારદને જે શુભ વચન કહ્યું હોય તે કહો. સુત બોલ્યા, હે શ્રેષ્ઠ બ્રાહ્મણો, નારાયણનું વચન તમે સાંભળો. નારદ આગળ તેમણે જે વચન કહ્યું હતું તે જેવું મેં સાંભળ્યું તે પ્રમાણે હું તમને કહું છું. શ્રી નારાયણે નારદ મુનિને કહ્યું કે હે દેવર્ષિ નારદ, ભક્તોના દુઃખને હરનારા મહાત્મા શ્રી કૃષ્ણે રાજા યુધિષ્ઠિરને પૂર્વે જે કથા કહી હતી તે જ હું તમને કહી રહ્યો છું. દુર્યોધને પાંડવોને દગાથી જુગારમાં હરાવી અગ્નિથી ઉત્પન્ન થયેલી ધર્મપરાયણ સતી શ્રી દ્રૌપદીને સભાની સમક્ષ ઘસડી લાવીને દુષ્ટ દુશાસને વાળ પકડી ખેંચી અને તેના વસ્ત્રો ઉતારવા માંડ્યા. તે વેળા શ્રી કૃષ્ણે દ્રૌપદીના ચીર પૂરી તેનું રક્ષણ કર્યું. પછીથી શરત પ્રમાણે રાજ્યનો ત્યાગ કરી પાંડવો કામ્યક વનમાં ગયા. ત્યાં સર્વ પાંડવો ઘણું જ દુઃખ પામ્યા હતા. એ દુઃખી પાંડવોને મળવા માટે ભગવાન દેવકી પુત્ર શ્રી કૃષ્ણ મુનિઓ સહિત કામ્યક વનમાં ગયા છે. નકુલ તથા સહદેવે શ્રી કૃષ્ણ ચરણ કમળમાં ભક્તિથી નમસ્કાર કર્યા. દુઃખથી પીડિત દ્રૌપદીએ પણ સ્વસ્થ બની શ્રી કૃષ્ણને નમન કર્યું. પાંડવોને દુઃખી જોઈ શ્રી કૃષ્ણના શરીરમાં ક્રોધ ઉત્પન્ન થયો અને કૌરવોને બાળી નાખવાની તેમની ઈચ્છા થઈ. તેથી ભક્તવત્સલ ભગવાનનું મુખ કરોડો કાળના જેવું વિકરાળ થઈ ગયું. ત્રણેય લોકને જાણે બાળી નાખવા માંગતા હોય તેમ આવેશથી બંને હોઠને દાંત વતી તે પીસવા માંડ્યા. શ્રી કૃષ્ણનું આવું રૌદ્ર સ્વરૂપ જોઈ તે વખતે અર્જુન વીર હોવા છતાં પણ ધ્રુજી ઉઠ્યો. ભયથી બે હાથ જોડી શ્રી કૃષ્ણની સ્તુતિ કરવા લાગ્યો. હે શ્રી કૃષ્ણ, આપ સર્વ કારણોના પણ કારણ અને વેદો તથા વેદોના અંગરૂપ, સર્વશાસ્ત્રોના બીજ અને એના પણ બીજરૂપ છો. આપ જ જીવ માત્રના પાલન કરતા છો. એવા ઈશ્વર, તમને શ્રી કૃષ્ણને હું વંદન કરું છું. પોતે સર્જેલા સમગ્ર જગતનો નાશ કરવા કેમ તૈયાર થાઓ છો? આપના ક્રોધને શાંત કરો. ઘરમાંના મચ્છરોને બાળી નાખવા પોતાનું ઘર કોણ બાળી નાખે? શત્રુવીરોનો નાશ કરનારા અર્જુને આ પ્રમાણે વિનંતી કરી. બે હાથ જોડી જનાર્દન શ્રી કૃષ્ણ ભગવાનને પ્રણામ કર્યા
અર્જુનની સ્તુતિથી ભક્તોનું દુઃખ હરનાર શ્રી કૃષ્ણ ભગવાન ચંદ્ર જેવા સૌમ્ય થયા. પાંડવોએ શ્રી કૃષ્ણને પ્રણામ કર્યા અને વનના કંદમૂળ તથા ફળથી તેમનો સત્કાર કર્યો. ભગવાન કૃષ્ણ બોલ્યા, હે કૌંતેય, હું સ્વયં પરમાત્મા હોવા છતાં સર્વે દુઃખોને સહન કરી લઉં છું, પરંતુ મારા ભક્તો ઉપર રાઈના દાણા જેટલું પણ દુઃખ આવે તે હું સહન કરી શકતો નથી. ભક્તોના દુઃખને દૂર કરવા માટે જ હું અજન્મા હોવા છતાં યુગે યુગે અવતાર ધારણ કરું છું. ત્યારે અર્જુને પૂછ્યું, હે પ્રભુ, અમારા આ દુઃખનો કોઈ ઉપાય છે? તો શ્રી કૃષ્ણએ કહ્યું, દરેક મનુષ્યે પોતાના કર્મોનું ફળ તો ભોગવવું જ પડે છે. આ કર્મ બંધનોમાંથી મુક્ત થવા માનવીએ જપ, તપ, વ્રત, ઉપવાસ, કથા, પઠન, શ્રવણ, દાન, ધર્મ આદિ પુણ્યના કામ કરવા જોઈએ. આથી તેનો આત્મા નિસ્પૃહ અને પવિત્ર બનશે. તે પોતાના કર્મોના બંધનોને તોડી મુક્ત થશે. થોડા સમયમાં જ અધિક માસ આવે છે. આ માસમાં તમે વ્રત, જપ, દાન, પુણ્ય વગેરે પૂર્ણ શ્રદ્ધાથી કરશો તો તેના પ્રભાવે તમારું ગયેલું રાજ, સમૃદ્ધિ, વૈભવ, સુખ, ચેન તમને પાછા મળશે અને તમે સુખી થશો. ત્યારે અર્જુને પૂછ્યું, હે પ્રભુ, આ અધિક માસ વિશે અમે અજ્ઞાની છીએ. તેના વિશે કંઈ જાણતા નથી. આ માસ કેવી રીતે કરવું, તેનું પૂજન કેમ કરવું, તેનું મહાત્મ્ય શું છે અને તેનું ફળ શું છે, એ અમને વિસ્તારથી જણાવો. શ્રી કૃષ્ણ બોલ્યા, હે યુધિષ્ઠિર, અર્જુન, મારું વચન ધ્યાનથી સાંભળો. હે ઉત્તમ વ્રતવાળા, ચૈત્ર વગેરે જે મહિના, પખવાડિયા, ઘડીઓ, પ્રહરો, મુહૂર્તો, વર્ષો, યુગો તથા પરાર્ધ મહિના સુધીના જે કાળ વિભાગો છે, તેમજ નદીઓ, સમુદ્રો, શહેરો, પર્વત અને નગરો, આ બધા પોતાના ગુણોને લીધે પૂજાય છે. માટે હે અર્જુન, આવા સંજોગોમાં એક વધારાના માસની ઉત્પત્તિ થઈ છે અને તે મળ માસ એટલે કે મેલો કહેવાયો. આ સમગ્ર માસમાં સૂર્ય એક જ રાશિમાં રહેતો હોવાથી લોકો આ માસમાં કોઈ સત્કર્મ કરતા નહીં અને આ માસની ધૃણા પણ કરવા લાગ્યા. લોકો પાસેથી પોતાની નિંદા સાંભળી એ માસ ઉદ્યોગ રહિત થઈ ઝંખવાણું પડી ગયો. જગત આખું આ મળ માસની નિંદા કરવા લાગ્યું. આ માસમાં કોઈ શુભ કાર્ય થતું નહીં. સહુ તેને ધૂતકારતા અને અપમાનિત કરતા જગત આખાના ધિક્કાર અને ધૃણાથી મળ માસ ત્રાસી ગયો. તે દુઃખી થઈ ગયો. તે દરેક દેવતાના શરણે ગયો, પણ કોઈ દેવે તેને આશ્રય ન આપ્યો. આથી સર્વ જગ્યાએથી હળધૂત થયેલો ને નિરાશામાં ડૂબી ગયેલો મળમાસ છેલ્લા ઉપાય તરીકે જીવ માત્રને પોષતા, શેષનાગની શૈયા પર બિરાજતા લક્ષ્મપતિ શ્રી વિષ્ણુ ભગવાનના શરણે ગયો. અમૂલ્ય રત્નજડિત સિંહાસન પર બેઠેલા વિષ્ણુ ભગવાનના દર્શન કરી તે વેળા પૃથ્વી પર દંડવત પ્રણામ કરી તેણે રટવા માંડ્યું અને રડવા માંડ્યું. ગળગળી વાણીથી તેણે લક્ષ્મીપતિને પોતાનું દુઃખ કહ્યું. શ્રી બૃહદનારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો મળ માસની કથાનો આરંભ નામનો 3જો અધ્યાય સંપૂર્ણ. ઓમ શુભમ ભવતુ. ઓમ તત્સત. શ્રદ્ધાનું ફળ. અનંતપુર નામના ગામમાં એક સુથાર રહેતો હતો. કુટુંબમાં તેની પત્ની, 7 દીકરીઓ અને 2 દીકરા મળીને કુલ 11 જણ રહેતા હતા. દીકરીઓ મોટી હતી ને બંને દીકરા નાના હતા, જેથી આખા કુટુંબનો ભાર સુથારને માથે હતો. લાકડા પર થતી કળા કારીગરીમાં તે પારંગત, તેથી ગામમાંથી તેને સુથારી કામ સરળતાથી મળી જતું અને નાના મંદિર
તેની ઝીણી કોતરણી, નકશીકામ, એમાં તો એ એવો માહિર કે એવા આકર્ષક મંદિર બનાવતો જોનારને મનમાં વસી જાય. સુથાર દિવસ ઉગે ત્યારથી મોડી રાત સુધી મહેનત કરતો, પરંતુ કુટુંબનું ગુજરાન માંડ ચાલતું. જીવનમાં એક જ જણ રડનાર હોય ને ખાનાર મોજાજા, તો જીવન નિર્વાહ ચલાવવો જેમ ભારે પડે તેવી જ કંઈક હાલત હતી. સુથારે દીકરીઓ મોટી હોવાથી સારા મૂર્તિયાઓ શોધી સારા ઘરે પરણાવવા માંડી. આમ લગ્નના ખર્ચમાંથી સુથાર ઊંચો ન આવતો. વળી દીકરીઓ પણ અવારનવાર સાસરેથી પિયર આવતી, તેમના વ્યવહાર સાચવવામાં આર્થિક ભીડ પડતી ને સુથારની ચિંતાનો અંત જ ન આવતો. પ્રૌઢતાથી વૃદ્ધત્વ તરફ આગળ વધતા સુથારની ચિંતા ઓર વધવા માંડી. જુવાની હતી ત્યાં સુધી તો કામ થતું, પરંતુ હવે શરીર સાથ ન દેતું. છતાં સુથારે જેમ તેમ કરી ગુજરાન ચલાવતા તેને ભગવાન સાંભળ્યા. નિત્ય કામમાં રચ્યા પચ્યા હોવા છતાં રોજ સવારે દેવ દર્શને જવું, કથા વાંચવી, કીર્તનમાં રસ લેવો હવે તેને ગોઠી ગયું. એકવાર ગામમાં કથાકાર આવ્યા. કથાના વચનોમાંથી સુથારે ગ્રહણ કર્યું કે પ્રાણી માત્રના ભરણ પોષણની ચિંતા અને તજવીજ 1000 હાથવાળો ભગવાન કરે જ છે. કીડીને કણ ને હાથીને મણ મળી જ રહે છે. દેનાર સૌને ભૂખ્યા ઉઠાડે છે, પણ ભૂખ્યા સુવડાવતો નથી. મનુષ્ય જો સાચા અર્થમાં હરિને સમર્પિત થાય તો કદી દુઃખી થતો નથી, કારણ કે ભગવાન જ તેનું જીવન સરળ કરી દે છે. આ સાંભળતા સુથારને પૂરી જવાની ભગવાનની ભક્તિથી દૂર રહેવાનો પસ્તાવો થયો ને મનમાં તેણે નિશ્ચય કર્યો કે હવેથી નામ સ્મરણ ભજનમાં જ જીવન સમર્પિત કરશે. અવતાર તો એણે ગયો, પણ પરલોક સુધારશે. આમ કથામાંથી વિચાર દ્રઢ કરતા તે ઘરે આવ્યો. પત્નીને ઉદ્દેશીને બોલ્યો, ભાગ્યવાન, હવે મારાથી કામ થતું નથી, માટે થાય એટલું ભગવાનનું નામ લઉં, તે જ બળ આપશે. થોડું ઘણું કામ કરીશ જેથી ગુજરાન ચાલે, બાકી હરિભજનમાં જ સમય ગાળીશ. આ સાંભળી પત્ની પણ બોલી, હે સ્વામી, તમારું કહેવું યોગ્ય છે. શ્રદ્ધા રાખી ભક્તિ માર્ગ સ્વીકારીએ ને જીવન વિતાવીએ. દિવસો વીતતા ગયા ને સુથારની સ્થિતિ જાણે કે ભગવાન કસોટી કરતા હોય ને તેમ વધુ બગડતી ગઈ. હવે તો સુથારી કામ મળવું પણ મુશ્કેલ થઈ ગયું. ઘરમાં ઘણી વખત ચૂલો પણ બળે તો મુશ્કેલથી તેવી હાલત થઈ. પણ ભગવાનની ભક્તિ તેણે છોડી નહીં. ક્યારેક ભૂખ્યા બાળકોને જોઈ પત્ની 2 શબ્દો કહેવા માંગે, પણ મૌન રહી જાય, જાણે કે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અતૂટ ગંઠાઈ ગઈ હોય. તેમ હૈયા ધારણ લે કે વાલો હરી આજે કે કાલે જરૂર સહાય કરશે. આમ કરતાં પુરુષોત્તમ માસ આવ્યો અને કથામાંથી જે સાંભળ્યું હતું તેમ બંનેએ પવિત્ર વ્રત ધારણ કર્યું. નદીએ નાહવા જાય, કાંઠા ગોરમાની પૂજા કરે, ઉપવાસ કરે, યથાશક્તિ દાન ધર્મ કરે ને ભગવાનનું જ ભજન કરે. પુરુષોત્તમ માસ પૂરો થવામાં થોડા જ દિવસો બાકી હતા, પણ ઘરમાં અન્નનો દાણો ન મળે. બ્રાહ્મણને સીધું દાન દક્ષિણા કેમ કરી દેવા તેની ચિંતા તેમને સતાવવા લાગી. એક દિવસ સુથાર જંગલની દિશાએ ગયો અને ઢાળ પડતી જગ્યાએ હાજત કરવા બેઠો. 2 દિવસના ઉપવાસ કર્યા હતા, વળી ઢાળનું ચઢાણ ચડ્યો હતો, માટે પડી ન જવાય તેવા હેતુથી સુથારે એક ઝાંખરાનું મૂળિયું પકડી રાખ્યું હતું અને તે હલાવતા તે ઉખડી ગયું અને ત્યાં ખાડો પડી ગયો અને તેને અંધારામાં કંઈક ચળકાટ થયો એવું લાગ્યું, પણ કંઈ સમજાયું નહીં. હવે સુથાર તો આ અસમંજસમાં અજવાળું થવાની રાહ જોતો બેસી રહ્યો. ઉજાસ થતાં તેણે જોયું તો ખાડામાં તો હીરા ચમકી રહ્યા હતા. સુથાર અચંબિત થઈ ગયો. સભાનતાપૂર્વક તેણે હીરા ઉઠાવ્યા તો તેની નીચે સોના મોહરો હતી.
ખાડો ઊંડો કર્યો તો તાંબાનો ચરુ મળ્યો, જે સોના મોહરોથી છલોછલ ભરેલો હતો તે તો હરખાઈ ગયો. પરંતુ અચાનક તેના મનથી અવાજ આવ્યો, આ તો પાદરે પડેલું ધન, પારકું ધન, મારાથી આ ના લેવાય. જો પરધન લઉં તો પાપી કહેવાઉં, માટે પાછું દાટી દીધું. આજે ઘરે પરત ફરવામાં થોડી વાર થઈ ગઈ, માટે તેની પત્ની રાહ જોતી બારણે જ ઊભી હતી. ઘરે આવી સુથારે પત્નીને સોનાના ચરુ ને હીરાની વાત કરી. પત્ની તો રાજી થઈ ગઈ ને પતિ પર ગુસ્સો પણ કર્યો કે હાથમાં આવેલું ધન લીધા વગર ખાલી હાથે આવ્યા. ગુસ્સામાં પતિને વઢવા લાગી, તમે તો સાવ ભગત થઈ ગયા છો. ચોરી ક્યાં કરવાની હતી? હાથમાં આવેલું જ તો લાવવાનું હતું. ઘરે બેઠા ગંગા આવીને તોય કોરા રહી ગયા. અકર્મીનો પડિયો કાણો જ હોય. ચાલો મને બતાવો એ જગ્યા, હું એ ચરુ લઈ આવું. લક્ષ્મી ચાંદલો કરવા આવી તો એને વધાવી લો. ત્યારે સુથારે કહ્યું, તે અણહકનું ધન કહેવાય. જે લઉં તો મારી ભક્તિ એળે જાય. મને મારા ભગવાન પર પૂરી શ્રદ્ધા છે. પારકા ધનને હું હાથ નહીં અડાડું. તારે જોઈતું હોય તો જા અને જઈને લઈ આવ, પણ મારા ભગવાન મને ન્યાલ કરશે જ એવી મને ખાતરી છે, અને ઘરે બેઠા બેઠા ધનનો વરસાદ વરસાવશે, જોજે. જ્યારે આ વાત પર પત્ની તો કપાળ કૂટવા લાગી. એને સુથારે ચરુનું ઠેકાણું બતાવ્યું, પણ પોતે એકનો બે ન થયો. સુથારણે એ માટે જવાની તૈયારી કરી તો સુથારે સૂર્યોદય થતાં નદીએ નહાવા જવાનો નિયમ યાદ કરાવ્યો કે જો આ નિયમ પડશે તો ભગવાન નારાજ થશે. એટલે સુથારણે પણ જીદ છોડી બંને નદીએ નાહવા ગયા. બીજી તરફ એમના ઘરના બાજુમાં જે પડોશી રહેતા હતા, એ પડોશી દંપતીએ ઊંચા અવાજે થતી વાત સાંભળી લીધી હતી, માટે એમણે જગ્યાની પણ ભાળ લઈ લીધી હતી. તો ચરુ લેવા તેઓ ઉપડ્યા અને જે જગ્યા કહી હતી ત્યાં ખાડો ખોદ્યો તો જોયું કે એમાં ચરુ તો છે, પણ ચરુમાં વીંછીઓ ખદબદે છે. બંને તો જોઈને હેબતાઈ ગયા. તેમને થયું કે સુથારણે વેર વાળવા કાવતરું ઘડ્યું હશે, તેમને ખબર પાડી દઈશું. આ આશયથી વીંછીઓ ભરેલ ચરુ પોતાની સાથે ચાદરમાં બાંધી ઘરે લઈ આવ્યા ને સુથારના ઘરની છતના નળિયા ખસેડીને ત્યાં તે ચરુ જડી દીધો. તો સુથારણ સ્નાન કરી આવી પૂર્ણ પુરુષોત્તમની પૂજા કરવા બેઠા. લાગ જોઈ પડોશીએ ચરુ ઊંધો ઢોળ્યો ને સોના મોહરોનો વરસાદ થયો. સુથારી ને તેની પત્ની તો અચંબિત થઈ હર્ષાશ્રુમાં પલળી ગયા. રે રે રે, ભગવાને મારા માટે કેવડું મોટું કષ્ટ લીધું, છાપરું ફાડીને ધન દીધું. હે પુરુષોત્તમ, તમારો ખૂબ ખૂબ આભાર. તમારી લીલા અપરંપાર. પ્રભુ, હવે તો ભગવાને ઘરે જ ધનવર્ષા કરી દીધી, જે લેવામાં વાંધો ન હતો. માટે બધું સમીટી કોઠીમાં ભરી દીધું. પત્ની પણ પતિની શ્રદ્ધાના ગુણ ગાવા લાગી ને પોતાની શ્રદ્ધા ડગી તે બદલ મનોમન માફી માંગવા લાગી. પડોશી સુથારના ઘરેથી કંઈ અવાજ ન આવ્યો એ જોઈ ચોકસાઈ કરવા જાતે જ સુથારણના ઘરે આવ્યા. તો સુથાર અને સુથારણ બંને પુરુષોત્તમની પૂજામાં મગ્ન હતા. આ જોઈ તેઓ તો મનમાં ડઘાઈ ગયા અને અફસોસ સાથે પોતાના ઘરે પાછા ફર્યા. આ બાજુ બાકી રહેલો પુરુષોત્તમ માસ સુથારણે દાન પુણ્ય સહિત સુખપૂર્વક ઉજવણું કરીને વ્યતીત કર્યો. બ્રાહ્મણોને જમાડી દાન દક્ષિણા દીધા, સદાવ્રત બંધાવ્યા ને ભક્તિભાવમાં જીવન વિતાવવા લાગ્યા. હે પૂર્ણ પુરુષોત્તમ, તમે જેવા સુથારણને ફળ્યા તેવા સૌને ફળજો. પુરુષોત્તમ ભગવાનની જય. અસ્તુ.